નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌવસાવણમ એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી બળમમ હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચન શરૂ કરું એની પહેલાં એક સૂચના બતાવી દઉં કે ચાતુર્માસ દરમિયાન એવરી રવિવાર અને સોમવારે પ્રવચન માંગલિક રહેશે. મેસેજ લખીને મોકલાયો છે છતાં પણ બતાવી રહું, ઘણા લોકોને ખ્યાલ નથી આવતો, ઘણા લોકોની પૂછપરછ આવે છે કે પ્રવચન કેમ નથી આવ્યું. તો આ ખાસ સૂચના, કારણ કે રવિવારે 3 કલાકની સવારની શિબિર, પછી 2 કલાકની નાના બાળકોની શિબિર, લોકોની અવર જવર, એટલે રવિવારે ટાઈમ ન મળે. રવિવારે આટલો પરિશ્રમ પડ્યો હોય એટલે સોમવારે એક પ્રવચન બંધ રાખું છું. સંઘમાં પણ પ્રવચન બંધ હોય છે. આમ તો ઓલરેડી જે સંઘમાં હું ચોમાસું કરું ને ત્યાં સોમવાર અને મંગળવાર બંને દિવસ મારા પ્રવચન માંગલિક હોય, મારા શિષ્યો પ્રવચન આપી દે. તો ઓડિયો પ્રવચનની અંદરમાં રવિવાર અને સોમવાર આ પ્રવચન કાયમ માટે માંગલિક રહેશે. આટલું ખાસ સમજી લેવાનું, કારણ કે લખીને મેસેજ મોકલાવું છું છતાં પણ લોકો એટલા બધા ફોન કરે, અમારા સેવકભાઈને કરે, વૈભવને કરે, પારસને કરે. તો ખાસ આટલી સૂચના સમજી લેજો. પ્રવચનનો વિષય છે અંતિમ આરાધનાનો અમૃત કુંભ, સંવેગ રંગશાલા ગ્રંથ. આજથી લગભગ 1000 વર્ષ પૂર્વે બનેલો 4 મહાદ્વાર, 43 પેટાદ્વાર અને 10,000થી પણ વધુ ગાથાની અંદરમાં ફેલાયેલો આ સંવેગ રંગશાલા નામનો ગ્રંથ. એક ચિત્રકાર જે રીતે કેનવાસ ઉપર આખું એક ચિત્ર કેવા એક ધ્યાન બનીને દોરતો હોય છે, જાણે કે આ મહાત્મા આપણા હૃદય પટ ઉપર, આપણા મનના એક પટ ઉપર એક સંવેગનું ચિત્ર આખું ઊભું કરવા માટે માગે છે. સંસારનો રંગ આપણો ઓછો થાય અને સંવેગના રંગે રંગાઈએ, અને આ સંસારનો રંગ ઓછો થાય અને જો સંવેગના રંગે રંગાઈએ ને તો આ વિશ્વની પોણા ભાગની સમસ્યા તો अपने आप શાંત થઈ જાય, अपने आप શાંત હો જાતી. આ સંસારની જે પણ સમસ્યા જોવા માટે મળે છે ને, સંસારના રંગની સમસ્યા છે. આ રંગ જો ઓછો કરી અને સંવેગના રંગે જો માણસ રંગાઈ જાય તો અડધી સમસ્યા નહીં, અડધા ઉપરની સમસ્યા તો આપોઆપ સોલ્વ થઈ જાય. આપોઆપ મોટા ભાગની સમસ્યાઓ સંસારના રંગના કારણે જ આવે છે. પછી એ પૈસાની સમસ્યા હોય કે બીજી ઝઘડાઓની સમસ્યા હોય, જેવો સંવેગનો રંગ હૃદયની અંદરમાં લાગે એટલે વ્યક્તિ વિચારે કે છોડો ને, આ બધું તો ચાલ્યા જ કરવાનું, આપણા કર્મમાં હોય એ પ્રમાણે ચાલવાનું. એટલો શાંત સ્વભાવ, એટલી શાંત દશા, એટલી પરમ શાંત દશા છવાઈ જાય. મહસેન મુનિવરને જો સંસાર છોડ્યા પછી સાધનાની અંદરમાં એવા ઉતરી પડ્યા કે પાછળનો સંસાર નથી જોયો. રાજા હતા, રાણીઓ હતી, સંતાનો હતા, મોટું રાજ્યપદ ભોગ્યું છે, આટલા મોટા રાજવી અવસ્થાની અંદરમાં હતા, એ બધું જ જોયા વગર નીકળી પડ્યા. હવે ગૌતમ સ્વામીજી એક આરાધનાનું જ્યારે વર્ણન કરે છે અને એની અંદરમાં આપણી વાત ચાલુ હતી ક્ષુલ્લક મુનિવરની. એક મુનિ હતા જે 500 સાધુને પાણીની અંદરમાં ઝેર નાખી અને મારી નાખવા માટે માગતા હતા. એ રુદ્ર નામના મહાત્મા સંસારમાં રખડતા ગયા, સંસારનું પરિભ્રમણ વધતું ગયું, સંસારની અંદરમાં આગળ વધતા ગયા અને એ સંસારના પરિભ્રમણ કરતા 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 કેટલા બધા ભવમાં રખડ્યા, કેટલો બધો ભવ વધ્યો અને એ ભવ કરતા કરતા છેલ્લે ગુણાકર નામના ભવની અંદરમાં આવ્યા છે. ત્યાં તીર્થંકર પરમાત્માના દર્શન થયા અને તીર્થંકર પરમાત્માને પૂછે છે કે પ્રભુ, મારો ગત ભવ શું હતો? ગયા ભવની અંદરમાં મારો આત્મા કઈ યોનિની અંદરમાં હતો, કઈ જગ્યાની અંદરમાં હતો? અને તીર્થંકર પરમાત્મા એનું વર્ણન કરતા 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 આખા ભવની જે પરંપરા બતાવીને ગુણાકર અંદરથી હલી ગયો છે. એના અસ્તિત્વની અંદરમાં જાણે કે ભૂકંપ છવાઈ ગયો. આટલી બધી ભવોની ભ્રમણા કરી ઉત્કૃષ્ટ આયુષ્ય તરીકે દરેક નરકની અંદરમાં 7 વખત ગયો, અસંખ્ય ભવો ગયો,
કોઈ જગ્યાએ કપાયો, છોલાયો, ઝેર મળ્યું, કૂટાયો, કપાયો, સીધું મોત તો મારું ક્યારે આવ્યું જ નથી. આ સાંભળ્યા પછી એટલો બધો પસ્તાવો પેદા થયો, એટલો બધો પસ્તાવો થયો. કર્મ જ્યારે હવરું થાય છે ને, આ સંવેગનો રંગ એ ક્યારે લાગે? જ્યારે કર્મ હરવું થાય એટલે. કર્મ હલકા હોતા હે તભી સંવેગ કા રંગ ચડતા હે. અને કર્મ એનું હરવું થયું. એક ભવની અંદરમાં 500 સાધુને મારવું એ જાય જ છે, આવું માનનારો આ વ્યક્તિ આજે એ જ આત્મા છે. આજે ઘોર પસ્તાવો કરે છે, આંખમાંથી આંસુ પાડે છે, ગદગદ સ્વરે વિનંતી કરે છે કે પ્રભુ હવે આમાંથી બચવાનો કોઈ રસ્તો, મને કોઈ પ્રાયશ્ચિત આપો. ભગવાને કીધું આનું પ્રાયશ્ચિત એક જ છે, સાધુ પ્રત્યેનું જેટલું બને એટલું બહુમાન વધારો. તમે જેના કારણે પાપ બાંધ્યું છે બસ એ જ વ્યક્તિની વૈયાવજ, એની ભક્તિ, એનું બહુમાન, એનું આદર, એનો નિતરતો અંદરમાંથી અહોભાવ, બસ આ કરો, તમારું કર્મ હરવું થઈ જવાનું. હવે ત્યાં એને નક્કી કર્યું કે રોજ 500 મુનિ ભગવંતોને વંદન કરવાના. આખા દિવસની અંદરમાં જ્યાંથી પણ મળે, નગરમાં મુનિ ભગવંતો તો આવે છે, દરેકે દરેક મુનિવરોને મારે વંદન કરવા છે. રોજના 500 મુનિવરોને વંદન કરવાના. અને વંદન ન થાય ત્યાં સુધી ભોજન પાણી નહીં લેવાના, એટલે કે એ દિવસે ઉપવાસ કરી લેવાનો. વિચારજો, એક આત્માને જ્યારે સંસારનો રંગ લાગેલો ત્યારે 500 મુનિવરોની હત્યા કરવા તૈયાર થયો. હવે જ્યારે સંવેગનો રંગ લાગ્યો છે ત્યારે કેવું ભીષ્મ પરાક્રમ, કેવું જ્વલંત પરાક્રમ કરવા તૈયાર થયો છે. તીર્થંકર પરમાત્મા પાસેથી બાધા લીધી કે મારે હવે સાધુઓને વંદન કરવા છે. આ બધા સાધુઓને મેં ખતમ કરવાની વાત કરી. હવે તો પર ડે, રોજ એવરી ડે 500 મુનિ ભગવંતોને વંદન કરવાના. ન થાય તો મારે એ દિવસે ઉપવાસ કરવાનો. અને આ રીતે 6 મહિના સુધી આગળ ને આગળ વધતો ગયો. ઘણીવાર એવું થાય કે ગામમાં, નગરમાં 1-2 મુનિ ભગવંત આવ્યા, 5-15 મુનિ ભગવંતો આવ્યા, વધારે મુનિ ભગવંત ના આવ્યા તો ઉપવાસ કરી લેવાનો. ક્યારેક ક્યારેક લગાતાર 10 દિવસના, 5 દિવસના, 15 દિવસના, 20 દિવસના ઉપવાસ થઈ જાય. ગમે એટલા ઉપવાસ થાય, પણ મારે મુનિ ભગવંતોને, 500 મુનિ ભગવંતોને વંદન કરવા છે. કેવું સંસારનું ભ્રમણ ભમીને આવ્યો છું, કેટલા ભયંકર દુઃખોને અનુભવીને આવ્યો છું. આ મુનિ ભગવંતોની આસાધના કરી માટે ને. હવે આ મુનિ ભગવંતોની મારે ઉપાસના કરવી છે, મુનિ ભગવંતોની મારે ભક્તિ કરવી છે, જેટલી થાય એટલી ભક્તિ કરવી છે. બસ એ રીતનું નક્કી કરી અને છેલ્લે 6 મહિના અભિગ્રહને બરોબર પાર્યો. એટલું બધું શરીર સુકાઈ ગયું, કારણ કે ક્યારેક મહાત્મા મળે, ક્યારેક મહાત્મા ન મળે. અને એ વ્યક્તિ આ ગુણાકર એ ભવની અંદરમાં છેલ્લે સંલેખ ના કરી અને 5મા બ્રહ્મ દેવલોકની અંદરમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાં એને અવધિ જ્ઞાનથી જાણ્યું કે હું આવા દેવલોકની અંદરમાં કેવી રીતે આવ્યો, આવી વૃદ્ધિ સમૃદ્ધિની વચની અંદરમાં. અને પોતાના અવધિ જ્ઞાનથી પોતાનો ભૂતકાળ દેખાયો. એ તીર્થંકર પરમાત્મા, એ રુદ્ર નામનો સાધુ હતો, 500 મુનિવરોને મારવાની કોશિશ કરી. અને ત્યાર પછીનું ભયંકર કક્ષાનું ભવભ્રમણ સાંભળતા સાંભળતા પણ આપણને રૂમાડા ખડા થઈ જાય. દરેક ભવની અંદરમાં શસ્ત્રથી મરવાનું, ચીરાવાનું, કપાવાનું, દાઝવાનું, મારવાનું, હણાવવાનું, ટુકડા થઈ જાય, અગ્નિથી બરવાનું, બંધનોમાં જવાનું, ફાંસી લાગે, ગર્ભપાત થઈ જાય. આટલા બધા દારૂણ દુઃખોને ભોગવતો ભોગવતો ગુણાકરના ભવની અંદરમાં આવ્યો. ત્યાં તીર્થંકર પરમાત્માનો પરિચય થયો. 500 મુનિવરોને વંદન કરવાનું જે પુણ્ય પેદા થયું, માટે આ ભવની અંદરમાં આવ્યો છું. હવે આ ભવની અંદરમાં પણ મારે મુનિ ભગવંતોની ભક્તિ જ કરવી છે, જેટલા બને એટલા મુનિ ભગવંતોની. અને દેવપણાની અંદરમાં પણ એને જેટલા પણ મુનિવરો મળે ને, તીર્થંકરની પાસે જાય, દેવતા છે, હવે તો જ્યાં જવો ત્યાં જઈ શકાય. રોજના હજારો મુનિ ભગવંતોના દર્શન કરવાના, વંદન કરવાના. ત્યાં પણ આયુષ્ય પરિપૂર્ણ કર્યું. ત્યાંથી ચંપાનગરીની અંદરમાં ચંદ્ર રાજાના ત્યાં પુત્ર તરીકે જન્મ પામ્યો. હવે ગત ભવના સાધુઓના સંસ્કાર સાધુઓને એટલા બધા ગમાડ્યા છે કે આ ભવની અંદરમાં 6 મહિનાનો થયો, 1 વર્ષનો થયો. મુનિ ભગવંત જોવે અને એના હૃદયમાં અપાર પ્રેમ ઉભરાય, એટલો બધો પ્રેમ ઉભરાય. મુનિ ભગવંતોની બાજુમાં જ રહે, મુનિ ભગવંતોને છોડે જ નહીં, આખો દિવસ ઉપાસેમાં રહે. માતા પિતા લઈ આવે તો વળી પાછું ઉપાસેમાં ભાગી જાય. એનું આ સાધુ તરફનું પ્રેમનું વર્તન જોયું એટલે એનું નામ પડી ગયું પ્રિય સાધુ. જેને સાધુ બહુ પ્રિય છે એવા પ્રિય સાધુ. શું આપણું આવું ક્યારે નામ પડવાનું કે મારા ત્યાં ચોમાસું કરવા માટે જે મહાત્મા આવ્યા છે, મારા ત્યાં જે મુનિ ભગવંતો, મારા ત્યાં ચાતુર્માસ માટે પધારેલા મુનિ ભગવંતોને તો મારે વંદન કરવા છે, આવો કોઈ નિયમ ખરો?
જેના ત્યાં જેના ક્ષેત્રમાં, જેના ગામમાં, જેના નગરમાં, આજુબાજુમાં મહાત્મા પધારતા હોય, આટલું તો નક્કી કરીએ કે મુનિ ભગવાન ચોમાસું કરવા માટે પધાર્યા છે, સમળી ભગવાન ચોમાસું કરવા માટે આવ્યા છે, તો રોજ એક વખત તો વંદન કરવા જવું છે. હવે શું થાય છે ખબર છે? બાળકોને ઉપાસેમાં લાવવા માટે દર ચોમાસામાં કરન્સી નોટ નીકળતી હોય છે. ચિંતામણીમાં ચોમાસું છે, નવસારી મધુમતીની અંદરમાં, તો આ સંઘનો વર્ષોથી રિવાજ છે કે 5 રૂપિયાની કરન્સી નોટ અમને આપી જાય, ઢગલા બંધ. ગુરુદેવ જે પણ નાના બાળકો વંદન કરવા માટે આવે એને કરન્સી આપી દેવાની, 5 રૂપિયા આપી દેવાના. 120 દિવસ આવી રીતે ભેગા કરે એટલે જેટલા પૈસા ભેગા થાય એ પ્રમાણે એને એક દુકાનમાંથી પોતાને ગમતી વસ્તુ ખરીદી લેવાની. બાળકોને તો આ રીતે ઉપાસેમાં ચડતા કરીએ, પણ મોટાઓને શું આપણે કરન્સી નોટ આપીએ? એને નકલી 5 રૂપિયાની શું કિંમત રહેલી હોય? આનું નામ પડ્યું છે સાધુ પ્રિય. તરુણ પ્રમાણે યુવાન ઉંમરની અંદરમાં આવ્યો અને સાધુઓ એટલા બધા ગમ્યા, એને સંયમ જીવન લઈ લીધું. હવે ત્યાં નક્કી કર્યું કે સમસ્ત તપસ્વી ભગવંતોની મારે વૈયાવજ કરવાની, રોજના 500 સાધુઓની મારે ભક્તિ કરવાની, કાપ કરવાનું, પોચી લઈ આવવાની, કલ્યાણ કરી લેવાનું, અને આવા એક લક્ષ્યવાળા મુનિ ભગવંતોની ભક્તિ જ કરવી છે, બસ આવું એકમાત્ર લક્ષ્ય. અને ત્યાં અંતે અનશન લીધું, સંલેખના કરી અને સહજતા નામના દેવલોકની અંદરમાં ઉત્પન્ન થયા. યાવત ધીરે ધીરે મનુષ્યના ભવની અંદરમાં આવ્યો, સર્વાત સિદ્ધ વિમાનની અંદરમાં ગયું, ત્યાંથી નીચે આવી અને પ્રવજ્યાનો સ્વીકાર કર્યો અને 4 ઘાતી અઘાતી કર્મના ભૂકા બોલાવી અને કેવળ જ્ઞાન પામી અને આ ક્ષુલ્લક મુનિવર, રુદ્ર મુનિવર અંતે સંયમ જીવનને પામી અને છેલ્લે મોક્ષની અંદરમાં પહોંચી ગયા. હવે જોજો, જે શુલ્લક મુનિવર એક ભવની અંદરમાં વિરાધના કરી, ભયંકર કક્ષાની આસાધનાઓ કરી, પણ પર્યંત આરાધના, અંતિમ આરાધનાના પ્રભાવે જો આવું દેવ કર્મનો ક્ષય કરીને મોક્ષની અંદરમાં જઈ શકતા હોય તો આપણે કેમ ન જઈએ? ગૌતમ સ્વામીજી મહસેન મુનિવરને આ બધી કથાઓ બતાવે છે અને કહે છે કે પછી એવું નહીં માનવાનું કે છેલ્લે બધું કરી લઈશું, પહેલાં નહીં કરીએ તો ચાલશે. એવું નથી હોતું. બધાને અંતિમ આરાધના ફરે કે ન ફરે, પણ મારે અંતિમ આરાધના કરવી છે તો એની પહેલાં આગળની આરાધના કરવી જ પડે. બસ આ રીતે સંક્ષિપ્તની અંદરમાં વિશિષ્ટ આરાધના પરિપૂર્ણ કરી. હવે શરૂ થાય છે વિસ્તારથી વિશિષ્ટ આરાધના. જે સૌથી પહેલું દ્વાર બતાવ્યું હતું પરિકર્મ દ્વાર. પરિકર્મનો અર્થ બતાવ્યો તો પ્રેક્ટિસ, તાલીમ, અભ્યાસ. ડાયરેક્ટ સીધું આરાધનામાં નથી જવાતું, અંતિમ આરાધનામાં. અંતિમ આરાધના સીધી શરૂ કરી દઈએ ને તો એની પહેલાં શરીરને ટેવાવવું પડે, એની પહેલાં શરીરને સંલેખના કરવી પડે, એની પહેલાં દ્રવ્ય સંલેખના, ભાવ સંલેખના કરવી પડે. સંલેખના એટલે એક જાતનું અનશન, એક જાતની અનશન માટેની તૈયારી, એને સંલેખના કહેવાય. તો પરિકર્મ દ્વાર સૌથી પહેલું છે અને એના 15 પેટા દ્વાર છે. પહેલા પેટા દ્વારના નામ બતાવી દઉં છું, કારણ કે ઘણા લોકો આ પ્રવચનને પોતાના ઘરની અંદરમાં લખે છે. ઘણા લોકોના સમાચાર મારી પાસે આવ્યા છે કે ગુરુદેવ આખું પ્રવચન અમે ડાયરીની અંદરમાં લખીએ છીએ. તો પહેલું દ્વાર છે. હવે વિસ્તારથી આરાધના, સંક્ષેપમાં આરાધના બતાવી દીધી. હવે જેને સમય છે વિસ્તારથી આરાધના કરવી છે એના માટેના 4 મહાદ્વાર. એમાં સૌથી પહેલું દ્વાર છે પરિકર્મ દ્વાર. પરિકર્મનો અર્થ બતાવી દીધો, ફરી વખત બતાવી દઉં. પરિકર્મ એટલે તાલીમ, પરિકર્મ એટલે અભ્યાસ, પરિકર્મ એટલે પ્રેક્ટિસ, પરિકર્મ એટલે પૂર્વ તૈયારી. આ બધું પરિકર્મ કહેવાય. શાસ્ત્રીય ભાષામાં જેને પરિકર્મ કહેવાય. તો આ પરિકર્મ દ્વારની અંદરમાં 15 પેટા દ્વાર આવે છે. પહેલા 15 પેટા દ્વારના નામ બતાવી દઉં છું. સૌથી પહેલું દ્વાર છે અર્હ દ્વાર. અર્હ એટલે યોગ્ય. જે પહેલા દ્વારને હું તમને વિસ્તારથી બતાવીશ. અહીંયા કેટલા બધા ગુણ બતાવ્યા છે કે આટલી વ્યક્તિમાં ગુણ હોય તો જ એ વ્યક્તિ પરિકર્મ દ્વાર અંતિમ આરાધના કરવા માટે યોગ્ય છે. તો પહેલા નંબરમાં અર્હ દ્વાર, બીજા નંબરમાં લિંગ દ્વાર, ત્રીજા નંબરનું દ્વાર છે શિક્ષા દ્વાર, ચોથા નંબરની અંદરમાં વિનય દ્વાર, પાંચમા નંબરમાં સમાધિ દ્વાર, છઠ્ઠા નંબરમાં મનોનુશાસની દ્વાર, સાતમા નંબરમાં અનિયત વિહાર દ્વાર, આઠમા નંબરમાં રાજ દ્વાર, નવમા નંબરમાં પરિણામ દ્વાર, 10મા નંબરમાં ત્યાગ દ્વાર, 11મા નંબરમાં મરણ વિભક્તિ દ્વાર, 12મા નંબરની અંદરમાં અધિગત પંડિત મરણ દ્વાર, 13મા નંબરની અંદરમાં શ્રેણી દ્વાર,
14મા નંબરમાં ભાવના દ્વાર અને 15મા નંબરમાં આવે છે સંલેખના દ્વાર. આ રીતના 15 દ્વાર છે. હવે આપણે સૌ પ્રથમ દ્વાર પરિકર્મ વિધિના 15 દ્વાર, જેમ બતાવ્યું ને નગરના 4 મોટા દરવાજા હોય, એમાં સંવેગ રંગશાલા રૂપી મહાકાય જે ગ્રંથ 10,000થી પણ વધુ શ્લોક, એના 4 મુખ્ય દરવાજા છે. એમાં પહેલા દરવાજામાં આપણે પ્રવેશ કર્યો છે જેનું નામ છે પરિકર્મ દ્વાર. આ પરિકર્મની અંદરમાં ગયા પછી પહેલું દ્વાર આવે છે અર્હ દ્વાર. અર્હ એટલે યોગ્ય, અર્હ એટલે લાયક, અર્હ એટલે પાત્ર, અર્હ એટલે આ વસ્તુ કરવા માટે જે લાયક છે, જે કરી શકે છે, એટલે જેને કરવા માટેની અનુમતિ મળી શકે એમ છે, આને કહેવાય છે અર્હ દ્વાર. તો આરાધના કોણ કરી શકે? દેખો, મન થાય એ આરાધના નથી કરી શકતો. આરાધના કરવાની પણ યોગ્યતા જરૂરી છે. કોઈ પણ વ્યક્તિને મન થયું તો સ્કૂલમાં જઈને ભણાવી શકે છે? એને પહેલાં પરીક્ષા પાસ કરવી પડે. અરે, ટીચર બનવા માટેની પણ પરીક્ષા પાસ કરવી પડે. જેમ હમણાં નીટ એક્ઝામનું તોફાન બહુ ચાલ્યું. કોઈ પણ છોકરા છોકરીને 10થમાં 12થમાં કે કોલેજમાં ગમે એટલા સારા માર્ક્સ આવ્યા હોય, પણ નીટ એક્ઝામ એને કમ્પ્લીટ કરવી પડે, ક્લિયર કરવી પડે. હવે નીટ એક્ઝામની અંદરમાં જે પ્રમાણે માર્ક્સ આવે એ પ્રમાણે એને પછી મેડિકલ કોલેજની અંદરમાં એન્ટ્રી મળે. તો આ સમજો ને, અર્હ દ્વાર એટલે આપણા માટે નીટ એક્ઝામ છે. આ પહેલી એક્ઝામ. કઈ વ્યક્તિ આરાધના કરવા માટે યોગ્ય છે? જે તે વ્યક્તિને નથી મળતું. જો ગાડી ચલાવવાનું પણ લાયસન્સ જોઈતું હોય છે, તમારે ઓફિસર બનવું હોય, તમારે ડિગ્રીના કાગળો બતાવવા પડે છે, તમારે બધા સર્ટિફિકેટ બતાવવા પડે. તો આ અર્હ દ્વાર એટલે એક જાતનું સર્ટિફિકેટ છે. ભાઈ, કોણ વ્યક્તિને આરાધના કરાવી શકાય? કઈ વ્યક્તિ આરાધના કરવા માટે યોગ્ય છે? આજે એવું થાય છે કે યોગ્યતા વગરની વ્યક્તિ આરાધના કરવા જાય છે, એટલે વ્યક્તિ તો બદનામ થાય છે, પણ આરાધના પણ બદનામ થઈ જાય. એ આરાધના કરવા માટેની એની પાસે લાયકાત છે. અહીંયા બધા નીતિ નિયમ બતાવ્યા છે, રૂલ્સ બતાવ્યા છે, એના કેટલાક કાયદા કાનૂનો બતાવ્યા છે કે કઈ વ્યક્તિએ આરાધના કરવાની, કઈ વ્યક્તિને આરાધનાના ક્ષેત્રની અંદરમાં પ્રવેશ અપાવી શકાય. આપણે શું માન્યું? કોઈ પણ વ્યક્તિ દેરાસર જઈ શકે, કોઈ પણ વ્યક્તિ ગમે તે કરી શકે. નો ભૈયા, એવું નથી. ભલે કોઈ જોતું નથી, પૂછતું નથી, વાત બરોબર છે, પણ સાચી આરાધના કરવી છે. આરાધના સાચી રીતે તમારે અંદરમાં પોતાના જીવનની અંદરમાં લાવી છે ને, તો તમારે આ અર્હ દ્વાર એને બરોબર જાણવું પડશે, સમજવું પડશે. ચલો, આપણે એક એક વાતો સમજી જઈએ છીએ કે ક્વોલિફાઈ કોને ક્વોલિફિકેશન મળે. એક અત્યારે ચાલે છે ને કોમનવેલ્થ ગેમ, એમાં પણ તમારે ટેસ્ટ કરવા પડે અને એમાં ક્વોલિફાય થાય ને તો જ અંદરમાંથી મળે, બાકી એમાં પણ એન્ટ્રી નથી મળતી. એક જગ્યા એવી લાવી બતાવો કે જ્યાં તમારે ક્વોલિફિકેશન લેવું ન પડતું હોય. અરે, ફિટનેસ તમારે પાસ કરવી પડે, ફિટનેસનું તમારે સર્ટિફિકેટ પાસ કરવું પડે. ક્રિકેટની દુનિયા હોય કે ઓલિમ્પિક હોય કે કોમનવેલ્થ ગેમ હોય કે હમણાં ફિફા વર્લ્ડ કપ ગયો કે કોઈ પણ ગેમ હોય, એમાં તમારે તમારી યોગ્યતા પુરવાર કરવી પડે કે ભાઈ, હું યોગ્ય છું, હું લાયક છું, હું પાત્ર છું, હું આવું કરવા માટે સમર્થ છું, તો તમને એન્ટ્રી મળી શકે. તો અહીંયા આ ગ્રંથકાર મહાત્મા આપણને સમજાવે છે અને ગૌતમ સ્વામીજી મહર્ષિ મુનિવરને સમજાવે છે કે મુનિવર, સૌથી પહેલાં તમારે તમારી યોગ્યતા પુરવાર કરવી પડશે કે હું આના માટે યોગ્ય છું. હવે કઈ કઈ યોગ્યતા જોઈએ? તો પહેલા નંબરમાં બતાવ્યું છે સામંત હોય, મંત્રી હોય, સાધવા હોય. હવે જૂના સમયની અંદરમાં સામંતો હતા, મંત્રી હતા. આજના જમાનાની અંદરમાં મિનિસ્ટરો સમજવાના, મોટા મોટા કલેક્ટર સમજવાના. આ બધા છે ને, હવે આજના સમયના સામંત કહેવાય, મંત્રી કહેવાય. તો કે મંત્રી, સામંત, સાધવા, શ્રેષ્ઠી, કોઈ પણ કુટુંબ, રાજા હોય, ઈશ્વર હોય, સેનાધિપતિ હોય, કુમાર હોય, નર હોય કે નારી હોય, કોઈ પણ હોય, એને આરાધના કરવી છે તો એની ઉપર રાજ્યનો એક પણ ગુનો એની ઉપર હોવો ન જોઈએ. રાજદ્રોહી એક વખત જેલમાં ગયો હોય, કદાચ એની ઉપર ચીટરનું બિરુદ લાગેલું હોય, પૈસાના ગોટાળા કર્યા હોય, એકની એક વસ્તુ 2 વખત કોકને વેચી હોય અને 10, 15, 50 દિવસ કે મહિના, 6 મહિના માટેની જેલ કરીને આવ્યો હોય, તો એવી વ્યક્તિ આરાધના માટે યોગ્ય નથી. વિચારજો, આજે કેટલા જૈનો જેલની અંદરમાં જતા હોય. હજી થોડા દિવસ પહેલાં જ એક ભાઈ આવ્યા હતા કે સાહેબ, મારો ભાઈ જેલમાં છે, સાહેબ બહાર આવે એવો કંઈક ઉપાય બતાવો ને. મેં કીધું કેમ જેલમાં ગયો હતો? સાહેબ, જીએસટીની ચોરી કરી, જીએસટી કર જે ભરવાનો હોય ન ભર્યો. મેં કીધું ભાઈ, તમે એક તરફ જીએસટીની ચોરી કરો, ગવર્મેન્ટના કાયદાથી ઉલટું કામ કરો
અને પછી તમે ધર્મ સત્તા પાસે આવશો? પેલા તમે રાજ્ય સત્તાના તો કાયદા કરો. તમે જે દેશમાં રહો છો, તમે જે દેશના નાગરિક છો, તમે બધી સુવિધા અને સગવડ બધી ભોગવો છો, તો તમારે જીએસટી ભરી દેવો પડે. હવે તમે થોડા પૈસા બચાવવા માટે જાઓ ને પ્રેસ્ટીજ આખી ખતમ થઈ જાય. હવે તમે મને કહો કે સાહેબ મને જાપ આપો, હું જેલમાં, મારો ભાઈ જેલમાંથી બહાર નીકળે. ભાઈ આ એમ ન ચાલે, પહેલાં એને પસ્તાવો હોવો જોઈએ. તો અહીંયા સૌથી પહેલી કન્ડિશન એ બતાવી છે કે એની ઉપર એક પણ જાતનો રાજદ્રોહ, એ રાજાનો વિરોધી હોય, એ રાજ્ય વિરોધી બન્યો હોય. એટલે જે વ્યક્તિ રાજ્ય વિરોધી છે ને એ વ્યક્તિને ધર્મના ક્ષેત્રની અંદરમાં એન્ટ્રી નથી. કારણ કે એનાથી રાજ્ય સરકાર પણ કોપાયમાન થઈ જાય કે તમે આવી વ્યક્તિને તમે એન્ટ્રી આપો છો, જેને ખૂન કર્યું, જેને કાયદા કાનૂનના ભંગ કર્યા, જેને જીએસટીની ચોરીઓ કરી, જેને કાળા બજાર કર્યા, જેને ખોટું બોલીને પૈસા ભેગા કર્યા, રાજદ્રોહ કર્યો, પરદેશના માણસો સાથે મળી અને આ દેશની કેટલીક વસ્તુઓ વેચી, આ દેશની કેટલીક મહત્વની થિયરીઓ વેચી નાખી, તમે આ દેશના કેટલાક ટેકનિકલ વસ્તુઓ તમે પરદેશની અંદરમાં રવાના કરી, તો આ બધો કહેવાય છે રાજદ્રોહ. અહીંયા સ્પષ્ટ ના પાડી દીધી કે રાજાથી અવિરુદ્ધ હોય, એટલે કે રાજ્ય માન્ય હોય, જેને રાજ્યનો એક પણ ગુનો ન કર્યો હોય, જેના ચોપડાની અંદરમાં એક પણ રાજ્ય ગુનો ન હોય, એ વ્યક્તિ આરાધના કરવા માટે યોગ્ય છે. આ વાત નીકળી છે માટે બતાવી દઉં છું. લાખો લોકો આ પ્રવચનો સાંભળો છો, એમાંથી હું જે બોલું છું ને, જો કોકને બંધ બેસતું હોય તો તમે એમ નહીં માનતા કે ગુરુદેવે અમને સંભળાવ્યું, અમને ટોન્ટ માર્યું. પણ અમે પણ વિહાર કરતા કેટલાક શહેરોની અંદરમાં ગયેલા છીએ, ચોમાસા કર્યા છે, અને એવા ટ્રસ્ટીઓ જોયા છે કે જે લોકો જેલની અંદરમાં ગયેલા હતા, જેની ઉપર ગુનેગારનું બિરુદ લાગ્યું છે ને, એવી વ્યક્તિઓ સંઘના ટ્રસ્ટી, અધ્યક્ષ અને ખજાનચી તરીકે રહેલા જોયા છે. તારે એમ થાય કે આ વ્યક્તિ ક્યાં આરાધના માટે યોગ્ય છે? એને પોતે ના પાડી દેવી જોઈએ. ભાઈ મારામાં લાયકાત નથી, હું રાજ્યદ્રોહી છું, મારી ઉપર એક વખત રાજ્યનો ગુનાનો, ભલે સાચું કે ખોટું, તમે નિર્દોષતાપૂર્વક કરી આપી તો વાત બરોબર છે, પણ હજી તમારી ઉપર કેસ ચાલુ હોય, હજી તમારી ઉપર રાજદ્રોહ, રાજગુનાનો કેસ ચાલુ હોય, અને તમે સંઘના ટ્રસ્ટી બનો, તમે સંઘના આગેવાન બની જાઓ, તો પછી આવતીકાલની પેઢીને શું શીખવા માટે મળશે? મેં મુંબઈમાં, સુરતની અંદરમાં કે બીજા શહેરોની અંદરમાં જોયા છે કે રાજ્ય કક્ષાના ગુના કર્યા છે, જેલમાં ગયેલા છે, હવે બહાર આવી ગયા છે, અને એવી વ્યક્તિઓ ટ્રસ્ટી બનીને બેઠેલી છે. આ અર્હ નથી, આ વ્યક્તિ યોગ્ય નથી. પહેલું દ્વાર છે અર્હ દ્વાર, કે જેના નામે એક પણ ગુનો પોલીસ ચોકીની અંદરમાં નોંધાયેલો ન હોય, એક પણ જાતના કાયદા કાનૂનનો જેને ભંગ ન કર્યો હોય, બિલકુલ એની ચાદર ચોખ્ખી હોય, એકદમ સ્પષ્ટ હોય, એની ઉપર કોઈ પણ જાતનું કલંક લાગેલું ન હોય, તો એ વ્યક્તિ આરાધના માટે યોગ્ય છે. પછી બીજા નંબરની અંદરમાં બતાવ્યું, જે સાધુઓને ચિંતામણી તુલ્ય માનીને બહુમાન કરતો હોય, જેને સમણ ભગવંતો ઉપર બહુમાન જ નથી, જેને આદર ભાવ નથી, જેને સંબંધ ભગવંતો ઉપર ચિંતામણી તુલ્ય બતાવ્યું છે કે મુનિ ભગવંતો એટલે ચિંતામણી રત્ન સમાન, અને આટલો બધો આદર ભાવ હોય, એ જ વ્યક્તિ આરાધના, કારણ કે આરાધના કરવાની છે સમણ ભગવંતો પાસે, અને એના પ્રત્યે એને આદર જ નથી, એના પ્રત્યે તિરસ્કાર છે, એના પ્રત્યે મુનિ ભગવંતો તરફ એને કોઈ જાતનો બહુમાન ભાવ નથી, તો કેવી રીતે આરાધના કરી શકવાનું? એટલે કે ચિંતામણી તુલ્યા મુનિ ભગવંતો છે, આવું માનીને જે બહુમાન કરે એ વ્યક્તિ યોગ્ય છે. આ પ્રવચન સાંભળનારાને બતાવું છું કે એક સાથે જાતને ટેલી કરજો કે મારામાં આરાધના કરવાની યોગ્યતા છે. શું પરમાત્માની પૂજા કરી શકું? હું સામાયિક કરી શકું, પ્રતિક્રમણ કરી શકું, અંતિમ આરાધના કરી શકું, હું સામે વસાલેમાં ભોજન લેવા જઈ શકું, હું પ્રભાવના લઈ શકું, હું સંઘનું તિલક અને સંઘનું બહુમાન લઈ શકું, હું સંઘના હાથે હાર તોરા પહેરી શકું, સંઘના હાથે મારા માન સન્માન એના મેળાવડા કરી શકું, તો જ કરી શકું કે જો આવા ચીજો મારી અંદરમાં હોવી જોઈએ. નથી તો એનો મતલબ એ નથી કે આરાધના છોડી દેવાની, લાવવાની કોશિશ કરવાની. તો ત્રીજા નંબરમાં બતાવ્યું કે મુનિ ભગવંતોને જે પોતાના ચિંતામણી તુલ્ય માનતા હોય, મુનિ ભગવંતો ઉપર જેને દ્રઢ અનુરાગ હોય, મુનિ ભગવંતોને જે સતત સહાય કરવા માટે તૈયાર હોય, પ્રાર્થના કરે, ગુરુદેવ આપને શું સહાય કરું સંયમ જીવન પારવા માટે, હું આપને શું સહાયભૂત બની શકું? વળી આગળ બતાવે છે આરાધનાને યોગ્ય એ જ આત્મા છે કે જે સતત વાત્સલ્યપૂર્ણ હોય, પ્રમાદી આત્મા ઉપર પણ વાત્સલ્યવાળો હોય. હવે ઘણીવાર શું થાય છે ખબર છે? મમ્મી પપ્પાઓ, દાદા દાદી આરાધના કરતા હોય, પોતરાઓ કે દીકરાઓ આરાધના ન કરે ને એટલે એને ઉતારી પડે,
કશું કરતા નથી, પ્રમાદી છો, આ મનુષ્ય ભાવમાં શેના માટે આવ્યા, દુર્ગતિમાં રવાના થઈ જવાના, નરકમાં જવાના, તમને તો મિથ્યાત્વ લાગી ગયું, કશું જ નથી કરતા, શું પાપીના પાપી રહો છો, આવા બધા શબ્દો બોલે. હવે એ સમયની અંદરમાં ઓલા સાંભળનારા છોકરા છોકરીઓ શું વિચાર કરે, આવા ધર્મિષ્ઠ હોય, આપણને પણ શ્રાપ આપે છે, આપણે ધર્મ નથી કરતા, પોતે જાણે ધર્મ કરે એટલે મહાન બની ગયા છે. તો ના પાડી છે કે પ્રમાદી વ્યક્તિઓ ઉપર પણ જે વાત્સલ્યપૂર્ણ હોય એમને સમજાવે કે આરાધના બહુ દુર્લભ છે, આ માનવ ભવની અંદરમાં આવ્યા છે, તમારે કરવું જોઈએ, સમજાવો. ન સમજો તો એની ઉપર દ્વેષ નહીં રાખવાનો, એની ઉપર વાત્સલ્ય ભાવ રાખવાનો છે. વળી મરણાંત અંતિમ એટલે મરણ વગેરે જે ભાવો છે એ ભાવોની અંદરમાં જે વિઘ્નરૂપ છે એ રોકવાનું સ્થાન આ આરાધના જ કરી શકે એમ છે. મારા જન્મ મરણોની પરંપરા આરાધના રોકી શકે, આવું જેના મગજની અંદરમાં એકદમ ફિટ થયેલું હોય, નિત્ય ઉદ્ધત હોય, કાયમ માટે ઉત્સાહથી કામ કરતો હોય, અરિયન પરમાત્માની પૂજા સત્કાર આદિ વગેરે ચાલુ હોય, પ્રવચનની પ્રશંસાની રક્ત હોય, જૈન ધર્મની કાયમ માટે પ્રશંસા કરતો હોય, પ્રવચનની પ્રશંસા ચાલુ હોય, ધર્મ નિંદાથી જે અડકેલો હોય, ગુણથી ભારે ગુણથી વધુ જે ખૂબ ગુણવાન આત્માઓ છે એની સાથે એનો કોન્ટેક્ટ અને એનો સંપર્ક વધારે હોય, સુંદર મનવાળા સમણોને જે વારંવાર વંદન કરતો હોય, પોતાના દુષ્ચરિત્રોની જે વારંવાર નિંદા કરતો હોય, આ બધા ગુણો બતાવું છું. એક એક ગુણો સાંભળતા સાંભળતા આપણે આપણી જાત સાથે ટેલી કરવાનું કે શું હકીકતમાં આવો છું નથી, તો આરાધના નથી છોડવાની, હું આરાધના માટે યોગ્ય બનવાની કોશિશ કરીશ. કોશિશ તો કરું કે મારી અંદરમાં પણ આવા ગુણો આવે. પછી ગુણની અંદરમાં રહેલા જે આત્માઓ છે એટલે કે ગુણવાન જે આત્માઓ છે એની અંદરમાં અનુરાગ કરે, એ આત્માઓ સાથે દોસ્તી બાંધે, એ ગુણવાન વ્યક્તિઓને પસંદ કરે, છતાં સાદા શીલ અને સત્યના પાલનની અંદરમાં જે સજ્જ હોય, કાયમ માટે શીલ અને સત્યના પાલનમાં જે સજ્જ હોય, કુસર્ગનો જે ત્યાગ કરે, સદાચારીઓનો સત્સંગ કરે, જે કુચારીઓ છે ને એને દૂરથી રવાના કરે અને સદાચારીઓ સાથે હંમેશા દોસ્તી બાંધે, એની સાથે સંપર્કની અંદરમાં રહે, નિત્ય પર ગુણોને ગ્રહણ કરે, છતાં પણ એના દોષો ન જોવે. દરેક વ્યક્તિના જીવનમાં ગુણ જોવાના. ભાઈ દોસ્તો ભરેલા જ છે. દોસ્તો આ દુનિયાની અંદરમાં બધાની પાસે છે. છોડ પાસે જાઓ તો કેવું સરસ મજાનું ગુલાબ ઉગ્યું છે, એમ ના કે ગુલાબની બાજુમાં કેવા કાંટા છે, કાંટાની બાજુમાં કેવું ગુલાબ છે. તો હંમેશા બધાના ગુણ જોવે, કોઈના દોષ ન જોવે. પ્રમાદરૂપી દુષ્ટ પિશાચોનો જે નાશ કરનારો હોય, પ્રમાદરૂપી જે દુષ્ટ પિશાચ છે એને ખતમ કરે, ઇન્દ્રિયો રૂપી જે સિંહ છે એને પણ વશ કરે, પ્રમાદને ખતમ કરે, ઇન્દ્રિયોને જેને વશ કરી હોય એ જ વ્યક્તિ આરાધના કરવા માટે યોગ્ય છે. હવે જેની ઇન્દ્રિયો વશમાં નથી, જેની ઇન્દ્રિયો બેકાબુ છે, જેની ઇન્દ્રિયો ઉન્માર્ગગામી છે, ખાવાના શોખ, આંખોથી જે તે જોવાનો શોખ, કાનેથી કશું જ પણ સાંભળવાનું, આવા બધા ઇન્દ્રિયોના ખોટા ઉપયોગ હોય, એ વ્યક્તિ આરાધના જીવનમાં ન કરી શકે. અને અત્યંત દુષ્ટ એવા મનરૂપી માકડું એને બરોબર વશ કરવામાં જે તૈયાર હોય. મનને ઉપમા આપી છે માકડાની. નાનું વાંદાનું બચ્ચું હોય ને એને માકડું કહે. એટલું બધું ચંચલ, એટલું બધું સેન્સિટિવ હોય ને કે શાંતિથી એક જગ્યાએ બેસે જ નહીં. તો આવા ચંચલ મનને જે કાબૂની અંદરમાં કરી શકે, જ્ઞાનને સાંભળે, જ્ઞાન ગણે, જ્ઞાન સાંભળે, જ્ઞાન ભણે, જ્ઞાનીઓની પાસે જઈને બેસે, જ્ઞાનીઓને દાન આપે, જ્ઞાનીઓની ભક્તિની અંદરમાં હંમેશા સજ્જ રહે, જ્યાંથી પણ જ્ઞાન મળે ત્યાંથી જ્ઞાન લેવાની કોશિશ કરે, એ વ્યક્તિ આરાધના માટે યોગ્ય છે. અને નિયમા અકુશલ જે યોગો છે એટલે કે અકુશલ અનુબંધ જેનાથી પડવાનો છે એવી બાબતોથી દૂર રહે અને ગુણનો અનુબંધ જેમાં પડવા, અનુબંધ એટલે ભવાંતરમાં જે સાથે આવે. તો અકુશલાનુબંધી જે ચીજો હોય ને એને જીવનમાં છોડે અને જે કુશલ ચીજો હોય એને પોતાના જીવનની અંદરમાં લાવે. આવી ઘણી વાતો છે. બીજી અર્હની વાતોને આપણે આવતીકાલે કરીશું. પણ આ દ્વાર 15 દ્વારમાં પેટા દ્વારનું પહેલું દ્વાર, પરિકર્મ વિધિનું દ્વાર, વિસ્તારથી જે અંતિમ આરાધના કરવાની છે એના માટે ગૌતમ સ્વામીજી જે સમજાવે છે મહસેન મુનિવરને કે મુનિવર
યોગ્ય બન્યા પછી જ આરાધનાના ક્ષેત્રમાં પ્રવેશ કરી શકાય. તો યોગ્ય કોને ગણાય? તો આટલી બાબતો બતાવી. હજી પણ બીજી ઘણી કન્ડિશન છે, હજી ઘણા બીજા રૂલ્સ છે જે આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુઃખ.